નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અન્નતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ સબ જેલ ખાતે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અને જીવન કૌશલ્ય શિબિર યોજાયો। જેલોરા પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર KLN રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી RP બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજ્યની જેલોમાં બંદીવાનોના માનસિક, નૈતિક અને સામાજિક પરિવર્તન માટે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન હાથ ધરવામાં આવેલ છે। આ અભિયાન અંતર્ગત દાહોદ સબ જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન તથા પ્રકૃતિ મિત્ર મંડળના સહયોગથી વ્યસન મુક્તિ અને જીવન જીવવાની કળા વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ દાહોદના આંતરરાષ્ટ્રીય ટીચર શ્રી આનંદભાઈ દેસાઈ તથા પ્રકૃતિ મિત્ર મંડળના શ્રી બબલુભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા। શ્રી આનંદભાઈ દેસાઈએ ભગવાન બુદ્ધના જીવન પ્રસંગોના ઉદાહરણો દ્વારા સંયમ, ધીરજ અને સકારાત્મક અભિગમ અપનાવી વર્તમાનમાં સુખમય જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। શિબિરમાં બંદીવાનોને વ્યસન મુક્ત જીવન અપનાવી ફરીથી કોઈ પણ પ્રકારના અપરાધથી દૂર રહી સારા નાગરિક તરીકે સમાજમાં માનપૂર્વક જીવન જીવવા પ્રેરણા આપવામાં આવી હતી। ઉપરાંત 18 થી 25 વર્ષના ઉંમરના બંદીવાનોનો આત્મહત્યાના નકારાત્મક વિચારોનો ત્યાગ કરી સકારાત્મક વિચારોને જીવનમાં સ્વીકારવા માટે પણ વિશેષ સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમમાં પ્રેરણાદાયક તથા ઉપયોગી સાબિત થયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, દાહોદ।